फोर्थ માં એક્સ્ટ્રા સ્વાધ્યાય જે ગણતા હતા માં લાસ્ટ બે સમ બાકી છે આજે પૂરા કરી કાલથી આપણે ચેપ્ટર 5 સ્ટાર્ટ કરવાના છે ચેપ્ટર 5 ગતિના નિયમો આમાં લાસ્ટ બે દાખલા છે 4.31 એક સાયકલ સવાર છે 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે એક સાયકલ સવાર છે એની ઝડપ આપી છે 27 કિલોમીટર પર અવર વેલોસિટી આપી છે 27 કિલોમીટર પર અવર એટલા વેગથી સાયકલ ચલાવી રહ્યો છે તે રસ્તા પર 80 મીટરની ત્રિજ્યામાં વર્તુળાકાર વળાંક લે છે બ્રેક લગાડે દર સેકન્ડે 0.5 મીટર પ્રતિ સેકન્ડના દરથી ઝડપ ઓછી થાય ઝડપમાં ઘટાડો 0.5 મીટર દર સેકન્ડે 0.5 ઘટે એટલે પ્રવેગ કેટલો થાય તો કે 0.5 પ્રવેગ એટલે વેગનો ફેરફાર એ 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો સાયકલ સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય શોધો હવે જો નિયમિત વર્તુળ ગતિ હોય એટલે કે અચળ ઝડપ હોય તો એક જ પ્રવેગ હોય કેન્દ્ર તરફ પણ જ્યારે ઝડપમાં ફેરફાર થતો હોય ત્યારે પ્રવેગ છે એ સ્પર્શીય પ્રવેગ હોય તો બે પ્રવેગ હોય આ વર્તુળ ગતિ કેન્દ્રગામી પ્રવેગ થઈ ગયો એસી થી દર્શાવાય એસી નું સૂત્ર આપણને ખબર છે એસી એટલે v સ્ક્વેર અપોન r હોય એસી એટલે v સ્ક્વેર અપોન r v આપ્યું છે આપણને 27 કિલોમીટર પર અવર એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ એટલે 27,000 ડિવાઇડેડ બાય 3600 તો એનો અર્થ એવો થાય કે આ થઈ ગયું 7.5 મીટર પ્રતિ સેકન્ડ 7.5 મીટર પ્રતિ સેકન્ડ એસી થઈ ગયું v સ્ક્વેર અપોન r એટલે 7.5 ગુણ્યા 7.5 ડિવાઇડેડ બાય r એટલે ત્રિજ્યા આપણને આપી છે કે કેટલી ત્રિજ્યા સર્કલ છે રાઉન્ડ છે 80 મીટર ત્રિજ્યા છે અને ત્રિજ્યા છે એ 80 મીટર છે એટલે 80 તો એસી આપણને ખબર પડી ગઈ કે એસી છે એ થયું 0.7 મીટર પ્રતિ સેકન્ડ અને આપણે સોલ્વ આઉટ કરીએ એટલે થઈ જાય 0.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો એસી એટલે કેન્દ્ર તરફ આટલો પ્રવેગ લાગે છે એસી એટલે કેન્દ્ર તરફ લાગતો પ્રવેગ હવે આપણે આ નિયમિત ઝડપ નથી એટલે સ્પર્શીય પ્રવેગ હોય સ્પર્શીય પ્રવેગ છે એ આપ્યો છે 0.7 એ આપ્યો છે આપણને આ છે સ્પર્શીય પ્રવેગ 0.5 આપ્યો છે 0.5 વેગમાં ફેરફાર થાય છે પ્રવેગમાં એટલે 0.5 આ થઈ ગયું સ્પર્શક આમે દોરી શકો આમે અહીંયા દોરો તો આમ દોરો પડે અહીંયા દોરો તો આમ દોરો જો તમે અહીંયા લીધું હોય તો આ કેન્દ્રગામી અહીંયા હવે ગોતવાનું છે પરિણામી પ્રવેગ ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય અને ડાયરેક્શન બે ગોતવાનું છે હવે પ્રવેગનું મૂલ્ય ગોતવું છે આ બેનું રિઝલ્ટન્ટ એટલે કે પરિણામી પ્રવેગ આ 80 આ 80 સદિશના નિયમથી આપણે આનો સરવાળો કરી એટલે આ સદિશને સમાંતર અહીંયા દોરી નાખીએ આ 80 થઈ ગયું આ થઈ ગયું 80 બેનો પરિણામ એટલે આ પરિણામી પ્રવેગ એ આવે
આ થઈ ગયું પરિણામી પ્રવેગ એ. અહીંયા દોરો તો અહીંયા આવે, આ એ પરિણામી પ્રવેગ. ચતુષ્કોણનો નિયમ કર્યો, આ એસી તો આ એસી જોઈ, એને સમાંતર દોર્યું, આ એટી તો આ એટી હોય. હવે આ આપણે મેળવવું, આ ત્રિકોણની અંદર આ મેળવવું છે એ મેળવવું હોય તો એ બરાબર એની કિંમત બરાબર રૂટમાં પાયથાગોરસનો થિયરમ લગાડો એટલે રૂટમાં આનો વર્ગ પ્લસ આનો વર્ગ આવે, એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર, એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર અથવા એટી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર, એટી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. એટી આપ્યું છે 0.5 નો સ્ક્વેર પ્લસ એસી આપ્યું છે 0.7 નો સ્ક્વેર. હવે બે નો વર્ગ કરીને રૂટ કાઢીએ એટલે આપણને જવાબ મળી જાય 0.86 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ મળી ગયો આપણને પ્રવેગ પરિણામી. આ એંગલ ગોતવાનો છે, થીટા ડાયરેક્શન. આ થીટા ગોતવું હોય એટી સાથેનું ડાયરેક્શન તો tan થીટા લઈ લે. આ ત્રિકોણમાં tan થીટા લે એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, tan થીટા બરાબર સામેની બાજુ એટલે આ એસી, એસી ના છેદમાં એટી, એસી ના છેદમાં એટી. એસી ની વેલ્યુ આપી છે 0.7, આપણે આ લીધી 0.7 અને એટી એટલે 0.5. આના છેદમાં આ 0.7 ના છેદમાં 0.5 આટલું આવ્યું. હવે થીટા ગોતવાનું તો આ આવ્યું 1.4 tan થીટા બરાબર 1.4, થીટા બરાબર આ વેલ્યુ આપણે કોષ્ટકમાં જોઈ ટ્રિગોનોમેટ્રિકમાં એટલે મળી જાય 54 ડિગ્રી 28 મિનિટ. 54 પોઈન્ટમાં આવે, મિનિટમાં કન્વર્ટ કરી શકો. 60 મિનિટ હોય એટલે 1 ડિગ્રી થાય તો 28 ડિગ્રી 28 મિનિટ હોય એટલે કે 54.5 ને બદલે 54 ડિગ્રી અને 28 મિનિટમાં પણ લખી શકાય. પોઈન્ટ હોય ને એ બધું શીખવાડી, ખાલી અહીંયા સુધી આવડવું જોઈએ. ઇન શોર્ટ tan થીટા બરાબર 1.4 એટલે આ 54.5 જેવું થાય. એને મિનિટમાં 0.5 ને મિનિટમાં લખ્યું હોય તો 30 મિનિટ લખાય. ડિગ્રી 54.5 અને આમે લખાય 54 ડિગ્રી અને 30 મિનિટ. 0.5 ડિગ્રી એટલે 30 મિનિટ, 1 ડિગ્રી એટલે 60 મિનિટ. તો આ તો આપણો કેલ્ક્યુલેશન. જે દાખલા નંબર હતા 4.31. હવે જે 4.32 દર્શાવો કે પ્રક્ષેપ ગતિમાં સાબિત કરવાનો છે થીટા બરાબર tan ઇન્વર્સ v નોટ y માઇનસ gt અપોન v નોટ x. સાબિતી કરવાની છે. 4.32 છે, એમાં સાબિતી છે 4.32. કોઈ પ્રક્ષેપ ગતિનો દાખલો છે. થીટા ખૂણે કોઈ પદાર્થ પ્રક્ષેપ કરવામાં આવે છે તો થીટા બરાબર tan ઇન્વર્સ v નોટ y માઇનસ gt અપોન v નોટ x. થીટા બરાબર tan ઇન્વર્સ, આવું સાબિત કરવાનું છે. થીટા બરાબર tan ઇન્વર્સ v નોટ y માઇનસ gt અપોન v નોટ x. આ એક સાબિતી કરવાની છે. પછી એક છે
જો ઉદ્ગમ બિંદુ પ્રક્ષેપ પદાર્થનો પ્રક્ષેપ કોણ થીટા બરાબર tan ઇનવર્સ 4 HM/r હોય, થીટા નોટ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 4 HM/r. આ બે સાબિતી કરવાની છે આપણે પ્રક્ષેપ પદાર્થ માટે. આ બે સાબિતી આપણે કરવાની છે. કોઈ પણ સમયે થીટા આટલું હોય, પ્રારંભિક થીટા આટલું હોય, આવું સાબિત કરવું છે. પહેલી વાત તો એ કે પ્રક્ષેપ ગતિમાં કોઈ પણ સમયે વેગ લખતા શીખવાડ્યું. આ બે સાબિતી આપણે કરવાની છે. પ્રક્ષેપ ગતિમાં વેગ લખતા શીખવાડ્યું. કોઈ પણ સમયે પ્રવેગ તો ખાલી y દિશામાં જ હોય, એ ગમે ત્યાં. અહીંયા પ્રારંભિક વેગ v0 ના બે ઘટક હોય. કોઈ પણ સમયે વેગ લઈ એટલે v બે ઘટક vx અને vy, વેગના બે ઘટક હોય vx અને vy. કોઈ પણ સમયે વેગ એટલે v0 પ્લસ at. કોઈ પણ સમયે વેગ vx બરાબર v0x પ્લસ at axt અને vy બરાબર v0y પ્લસ ayt. v0y ay એટલે g જેટલું, y દિશાનો પ્રવેગ હોય g જેટલો જ હોય, gt. ax તો 0 જ હોય, ay હોય માઇનસ g જેટલું અને ax 0 જ હોય. તો અહીંયા મૂકી દીધું 0 એટલે આવ્યું v0x પ્લસ 0 ઇન્ટુ t એટલે 0. તો vx બરાબર v0x હોય અને v0y બરાબર હોય v0y માઇનસ gt. vy બરાબર, હવે આપણે કોઈ વેગ છે, આ વેગ છે vx, આ છે આપણે અહીંયા લઈ લે, આ વેગ છે. અહીંયાથી આ વેગના બે ઘટક છે vx અને vy. અહીંયા આમ દોરું એટલે આ vy થયો, આમ દોરું એટલે આ vx થયો, આ થીટા થયું. tan થીટા લખું, tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો vy અપોન vx. vy એટલે v0y માઇનસ gt અપોન vx એટલે v0x. હવે થીટા લખવું છે, થીટા બરાબર tan આ બાજુ લખો એટલે ઇનવર્સ લખાય, tan ઇનવર્સ v0y માઇનસ gt અપોન v0x આવું લખાય. તો આ સાબિતી થઈ થીટા બરાબર tan ઇનવર્સ આ થઈ ગઈ. હજી એક સાબિતી કરવાની છે આપણે કે થીટા બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 4HM/r એવું સાબિત કરવાનું. h મેક્સિમમ અને r નું સૂત્ર મૂકી એટલે સાબિત થઈ જાય. ચાલો, આ એક હતું. હવે બીજી સાબિતી છે, આ સાબિત કરવાનું. થીટા નોટ આટલું હોય. હવે પ્રક્ષેપ ગતિ હોય એનું h મેક્સિમમ કેટલું હોય, તો કે h મેક્સિમમ નું સૂત્ર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g sin સ્ક્વેર થીટા અપોન 2g. r નું સૂત્ર હોય v0 સ્ક્વેર sin 2 થીટા અપોન g. v0 સ્ક્વેર sin 2 થીટા અપોન g. અને આમે લખીએ કે v0 સ્ક્વેર sin 2 થીટા એટલે 2 into sin થીટા into cos થીટા. ગાણિતિક સૂત્ર છે. sin 2 થીટા એટલે 2 ગુણ્યા sin થીટા ગુણ્યા cos થીટા. ટેક્સ્ટ બુકમાં પાછળ આપેલું છે.
અહીંયા જી. તો આ બે સૂત્ર આપણે આમ લખ્યા છે. હવે બે નો ગુણોત્તર લો, બે નો ગુણોત્તર લો એટલે HM/R મને મળે HM/R. આ બે નો ગુણોત્તર લઉં આ બે ઇક્વેશન નો તો HM/R એટલે આના છેદમાં V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. આ પદ છેદમાં લખો એટલે ઊંધું લખવું પડે. g ના છેદમાં V0 સ્ક્વેર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. g કેન્સલ, V0 સ્ક્વેર E0 સ્ક્વેર કેન્સલ, એક sin થીટા કેન્સલ થઈ જાય, એક sin થીટા અહીંયા વધે, sin સ્ક્વેર છે એટલે sin ના છેદમાં cos એટલે tan થીટા છેદમાં 4 બરાબર HM/R. આ 4 ના એ લખી નાખો લાવો. હવે tan થીટા બરાબર 4 HM/R. થીટા બરાબર તેના બાજુ લખો એટલે હવે આમ લખવું પડે tan ઇનવર્સ 4 HM/R. તો આ સાબિત કરવાનો હતો. તો આ સાથે આપણા જે દાખલા છે એ પૂર્ણ